મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. મહેસાણાના નંદાસણમાં અમદાવાદના સિક્યુરિટી કોન્ટ્રાક્ટરનું માથું ફોડી નિર્મમ હત્યા કરાઈ હતી. પહેલા પિકઅપ ડાલાથી મૃતકની કારને ટક્કર મારી બાદમાં પાછળ રિક્ષામાંથી 6 થી 7 શખ્સો ઉતર્યા અને ઘનશ્યામસરમાં પર ફરી વળ્યા હતા. આ હિચકારા હુમલામાં અમદાવાદના નરોડામાં રહેતા રેમ્બો કંપનીના સિક્યુરિટી કોન્ટ્રાક્ટરનું મોત થઈ ગયું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે રાજપુરની સીમના રોડ પર લોહીથી લથપથ લાશ મળી આવી હતી. બનાસકાંઠામાં બળદેવનાથ ગીરીને અટકાયતમાં લેવામાં આવ્યા બાદ બ્લેક કલરની પ્રાઇવેટ કારમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીસા લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ હાલ ડીસા તાલુકા મથકે બળદેવનાથ ગીરીની અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પૂછપરછને લઈને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ઘટનાક્રમ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રક્રિયા કાયદેસર રીતે પૂર્ણ થાય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં જળવાઈ રહે તે માટે પોલીસના અધિકારીઓ અને સ્ટાફ સતત ફરજ પર ખડે પગે કાર્યરત છે. વિસનગર શહેરની અર્જુનનગર, યમુનાનગર અને વૃંદાવન સોસાયટીના રહીશો છેલ્લા 20 દિવસથી ગટર ઉભરાવાની સમસ્યાથી પરેશાન છે. નગરપાલિકામાં લિખિત રજૂઆત છતાં ઉકેલ ન આવતા સ્થાનિકોએ 24 કલાકમાં કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર કક્ષાએ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે. રહીશોના જણાવ્યા અનુસાર આ અંગે અગાઉ વિસનગર નગરપાલિકામાં લિખિત અરજી આપવામાં આવી હતી. જોકે 20 દિવસ વીતી ગયા હોવા છતાં સમસ્યાનો કોઈ પણ ઉકેલ આવ્યો નથી અને કોઈ અસરકારક કાર્યવાહી કરાઈ ન હતી. ઊંઝા એસટી બસ ડેપો દ્વારા ઊંઝાથી મોરબી માટે નવી એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બસ સેવા આજે સવારે 7:30 કલાકે ઊંઝા ડેપોથી ઉપડી હતી. આ નવી બસ સેવા બહુચરાજી અને હળવદ થઈને મોરબી પહોંચશે. ડેપો મેનેજર કે.બી. પટેલની દેખરેખ હેઠળ અને તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ સી. પટેલની રજૂઆતને ધ્યાનમાં રાખીને વિભાગીય નિયામક કે.એસ. ચૌધરીએ આ સેવાને મંજૂરી આપી હતી. આ બસ સેવા શરૂ થવાથી ઊંઝાના વેપારીઓ, બહુચરાજી દર્શનાર્થે જનાર શ્રદ્ધાળુઓ અને અન્ય મુસાફરોને મોટો લાભ મળશે. આ પ્રસંગે એટીઆઈ શિવરામભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. નવી એસટી બસ સેવા શરૂ થતાં મુસાફરોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ગુરુવારથી 3 દિવસીય ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેરનો ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આ ટુરિઝમ ફેરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગોવાના પ્રવાસન મંત્રી રોહન ખાઉન્ટે અને ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજ સહિત દેશના વિવિધ રાજ્યના ઉચ્ચ પ્રતિનિધિઓ અને પ્રવાસન ક્ષેત્રના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 6 થી 8 ઓગસ્ટ દરમિયાન યોજાનારા આ ફેરમાં 900થી વધુ એક્ઝિબિટર્સ અને દેશના પ્રવાસન વિભાગો ભાગ લઈ રહ્યા છે. વિસનગર તાલુકાના ગણેશપુરા ગામમાં યુવકની હત્યાના કેસમાં છેલ્લા 1 મહિનાથી ફરાર આરોપીને પેરોલ ફરલો સ્કોડે વિસનગર શહેરના રેલવે સર્કલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે અને તેની અટકાયત કરી વધુ તપાસ માટે તાલુકા પોલીસ મથકને સોંપવામાં આવતા પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના 29 જૂનની રાત્રે બની હતી. ગણેશપુરા ગામના જોડિયાપરામાં ખેતરમાં રહેતા બલાજી શંકરજી ઠાકોરના ઘર આગળ ગામના ફુલાજી ઉદાજી ઠાકોર શૌચક્રિયા માટે બેઠા હતા. બાલાજીએ તેમને આમ કરવાની ના પાડતા ફુલાજી ઉશ્કેરાઈ ગયા હતા અને બલાજી સાથે ઝઘડો કર્યો હતો. ગૌરી વ્રતની ઉજવણીના ભાગરૂપે લાયન્સ ક્લબ ઊંઝા દ્વારા શ્રેયસ કેળવણી મંડળ સંચાલિત કે.એલ. પટેલ કન્યા વિદ્યાલયના રશ્મિન ધનજીભાઈ પટેલ સાંસ્કૃતિક હોલ ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌરી વ્રત સપ્તાહ દરમિયાન વિદ્યાલયમાં મહેંદી હરીફાઈ, રંગોલી સ્પર્ધા, ગીત સંગીત, નૃત્ય, સંગીત ખુરશી, કોથળા દોડ, દડી ફેંક, ઉલટી દોડ, થ્રોબોલ, બિસ્કિટ ખાવાની સ્પર્ધા, લીંબુ ચમચી દોડ અને ફુગ્ગા ફોડ સહિતની વિવિધ સર્જનાત્મક અને રમતગમતની સ્પર્ધાઓ યોજાઈ હતી. આ તમામ પ્રવૃત્તિઓ માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ઊંઝા એસટી ડેપો દ્વારા ટૂંક જ સમયમાં ઊંઝાથી મોરબી નવી બસ સેવા શરૂ કરવામાં આવશે. આ બસ ઊંઝા એસટી ડેપો ખાતેથી દરરોજ સવારે 7:30 કલાકે ઉપડશે. આ એસટી બસ મહેસાણા, બેચરાજી, દસાડા, પાટડી અને હળવદ થઈને મોરબી પહોંચશે. આ નવીન બસ સેવા શરૂ થવાથી મુસાફરો તેમજ બહુચરાજી ખાતે દર્શનાર્થે જનાર શ્રદ્ધાળુઓ માટે પરિવહનની સુવિધા વધુ સારી બનશે. આ બસ સેવાના પ્રારંભ પ્રસંગે ઊંઝા એસટી ડેપો મેનેજર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ભાભર તાલુકાના છલાદર ગામમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વર્ષ 2024-25 દરમિયાન ઘન કચરા વ્યવસ્થાપન માટે બનાવેલા સેગ્રીગેશન શેડ અને કમ્પોસ્ટ પીટમાં કામમાં ગંભીર ગેરરીતિ તથા હલકી ગુણવત્તાના બાંધકામના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે લાખો રૂપિયાના ખર્ચે બનેલું બાંધકામ માત્ર એક જ વર્ષમાં જર્જરિત હાલતમાં થઈ ગયું છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે સેગ્રીગેશન શેડમાં મોટી તિરાડો પડી ગઈ છે, ભોંયતળિયું બેસી ગયું છે અને સ્ટેડ પર લગાવવાના પતરા, એંગલ તેમજ પાઇપો પણ સ્થળ પર જોવા મળતા નથી. પાલનપુરમાં દિલ્હી ગેટથી બરડાપુરા તરફ જતા માર્ગની ગોળાઈ પર માર્ગ વચ્ચે રિક્ષાઓ ગેરકાયદે પાર્કિંગ કરાઈ રહી છે. ત્યાં મૂકેલા પોલીસ પોઈન્ટ ઉપર હોમગાર્ડ નહીં પરંતુ પોલીસ કર્મચારી મૂકવા તેમજ લારીઓનું દબાણ દૂર કરવા વેપારીઓની ઉગ્ર માંગ છે. પાલનપુર દિલ્હી ગેટથી બરડાપુરા માર્ગ ઉપર પથ્થર સડક તરફ જતા માર્ગ પાસે ગોળાઈ આવેલી છે. તેનો ઉપયોગ રિક્ષા ચાલકો ગેરપાર્કિંગ કરવા માટે કરી રહ્યા છે, જેનાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. તો બીજી તરફ વિવિધ ચીજ વસ્તુઓ વેચતા શખ્સો લારીઓ લઈને રોડ ઉપર જ આવી ઊભા રહેતા હોવાથી માર્ગ સાંકડો થયો છે.